નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો, કાંતિભાઈ ધારાસભ્ય એવું કહે છે કે રાજીનામું આપવામાં આજે આવ્યો હતો પણ ગોપાલભાઈ ઇટાલિયા ના આવ્યા। મેં અડધો કલાક તેમની રાહ પણ જોઈ અને હવે જ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પણ કહે છે આજ નહીં તો કાલે, એ જ્યારે પણ કહે છે ત્યારે હું રાજીનામું દેવા આવીશ। અને એના બાપમાં ફેર કે મારા બાપમાં ફેર, હું તો આવી ગયો પણ એ ના આવ્યા। ગોપાલભાઈ ઇટાલિયાને એટલો જ સંદેશો આપવા માંગુ છું કે તે જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું બેઝિઝક આવી જઈશ। અને આજે હું એટલા માટે જ આવ્યો છું કે આવા લોકો જે આપણા સમાજને મિસગાઈડ કરતા હોય તેમને રોકવા માટે હું આવ્યો છું। તો મિત્રો, તમારું કહેવું શું છે આના પર તે કોમેન્ટ જરૂર કરજો, કેમ કે મને યાદ છે એટલી વાર તો ગોપાલભાઈ ઇટાલિયાએ એવું વિડીયોમાં તો નહોતું કહ્યું કે કાંતિભાઈ રાજીનામું આપશે તો હું પણ રાજીનામું આપવા તૈયાર છું। તો એના વિશે તમે કોમેન્ટ કરજો કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજ નો આવે, ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ। ગોપાલભાઈ કહેશે એમ, પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી, હું આવ્યો। કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા માટે શું સંદેશો, કારણ કે હજુ સુધી આ નથી, એટલે એનો સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા। કાંતિભાઈ, હવેનું સ્ટેન્ડ શું? કારણ કે તે સમય પૂરો થઈ ગયો। તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો। સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે। વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે। પેલા સાંભળો, પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી, પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો।